વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 10 ના સ્વાધ્યાય 10.2 નો 7મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો હવે સૌથી પહેલા તો આપણે કીધેલું છે બે સમકેન્દ્રિત વર્તુળ, તો સૌથી પહેલા તે દોરીએ અને તેના કેન્દ્રનું નામ O આપીએ. બેનું કેન્દ્ર સરખું હોય એને કહેવાય સમકેન્દ્રિત વર્તુળ, માટે બંનેનું કેન્દ્ર O છે. હવે આપણે આગળ કીધેલું છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો આપણે હવે જીવા દોરીએ અને તેનું નામ AB આપીએ. કીધેલું છે એ પ્રમાણે જ આપણે દોરી છે. નાના વર્તુળને આની જીવા અડે છે મોટા વર્તુળની. હવે બે ત્રિજ્યા દોરીએ. સૌથી પહેલા નાના વર્તુળની ત્રિજ્યા દોરીએ, જે આમ દોરાશે, અને બીજી ત્રિજ્યા મોટા વર્તુળની આવી રીતે દોરાશે. હવે નાના વર્તુળની ત્રિજ્યા જ્યાં છેદે છે ત્યાં આપણે P બિંદુ નામ આપીએ. આપણે જોઈને કહી શકીએ છીએ કે બિંદુ P એ AB નું મધ્ય બિંદુ છે. આપણે આરામથી જોઈ શકીએ છીએ. હવે આપણે રકમમાં શોધવાનું કીધેલું છે જીવા, એટલે કે AB શોધવાનું કીધેલું છે, પણ આપણે સૌથી પહેલા અહીં PB શોધશું. એના પરથી આપણે AB શોધી શકશું. આપણે ત્રિજ્યા 3 સેમી અને 5 સેમી આપેલી છે, તો નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય એટલે 3 સેમી નાના વર્તુળની ત્રિજ્યા અને 5 સેમી મોટા વર્તુળની ત્રિજ્યા. તો તે લખીએ. OP બરાબર 3 અને OB બરાબર 5. શોધવાનું શું છે? PB. હવે આપણે જોઈ શકીએ છીએ ત્રિકોણ OPB માં ખૂણો P એ 90 અંશનો છે, તો સૌથી પહેલા તો આપણે તે દોર્યું અને એનું એ આપણે લખી નાખીએ. ત્રિકોણ OPB માં ખૂણો OPB બરાબર 90 છે. હવે આપણે આ દાખલો આગળ પાયથાગોરસના સૂત્રથી ગણી શકીએ. પાયથાગોરસના સૂત્ર પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર લંબનો વર્ગ વત્તા આધારનો વર્ગ, માટે આપણું સૂત્ર થશે OB નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PB નો વર્ગ. આપણી પાસે OB બરાબર 5 છે અને OP બરાબર 3 છે. PB શોધીએ છીએ, તો 5 અને 3 મૂકીએ. 5 નો વર્ગ બરાબર 3 નો વર્ગ વત્તા PB નો વર્ગ. 5 નો વર્ગ થાય 25 અને 3 નો વર્ગ થાય 9, માટે આપણું આગળનું પદ થશે 25 બરાબર 9 વત્તા PB નો વર્ગ. હવે વત્તા 9 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જશે, માટે આપણું આગળનું પદ થશે 25 ઓછા 9 બરાબર PB નો વર્ગ. 25 માંથી 9 જાય તો રે 16, માટે આપણું આગળનું પદ થશે 16 બરાબર PB નો વર્ગ. હવે PB ના વર્ગમાંથી વર્ગ દૂર કરવો હોય તો બરાબરની બીજી સાઈડ વર્ગમૂળમાં લઈ આવવું પડે, માટે આપણું આગળનું પદ થશે PB બરાબર વર્ગમૂળમાં 16. 16 નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 4 થાય, માટે PB બરાબર આપણે મળશે 4 સેમી. આ આપણે PB મળ્યું. અડધો જવાબ છે. આપણે શોધવાનું છે AB. તો ચાલો હવે તે શોધીએ. તો તેના માટે આપણે લખવાનું AB બરાબર 2 ગુણ્યા PB. PB આપણી પાસે છે 4, તો 2 ગુણ્યા 4. 2 ગુણ્યા 4 કરીએ તો મળે 8, માટે આપણે AB એટલે કે જીવા મળશે 8 સેમી. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.